ચાલો બાળકો, ટોપિક નંબર 10.7 એ આખો બોર્ડમાં કન્ટેન્ટ સ્કીપ કરેલો છે, પણ કોમ્પિટિટિવને ધ્યાનમાં લઈ અને આનો બેઝિક કન્સેપ્ટ આપણે સમજી લઈએ. ધ્રુવીભવન એટલે એને બીજી ભાષામાં કેવું હોય તો ધ્રુવીભવન એટલે પોલેરાઇઝેશન. ધ્રુવીભવન એટલે પોલેરાઇઝેશન. ચાલો, જે કોઈ બી ઉદ્ગમમાંથી જે પ્રકાશ નીકળે છે ને એ પ્રકાશ હંમેશા અધ્રુવીભૂત હોય. એટલે પહેલો આપણો ટોપિક છે, ચાલો, અધ્રુવીભૂત પ્રકાશ. અધ્રુવીભૂત પ્રકાશ, બરાબર. કોઈ બી ઉદ્ગમ હોય, દાખલા તરીકે સૂર્ય હોય, ટ્યુબલાઇટ હોય, લેમ્પ હોય, ટોર્ચ હોય, પ્રોજેક્ટર હોય, ગાડીની હેડલાઇટ હોય, એ ટુ ઝેડ કોઈ બી ઉદ્ગમ હોય તો એ બધા ઉદ્ગમમાંથી નીકળતો પ્રકાશ હંમેશા કેવો હોય? અધ્રુવીભૂત પ્રકાશ. હવે અધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય એ આપણે સમજીએ. આમાં બહુ લખશું નહીં હોય, યાદ રાખજો. આપણને ખબર છે કે પ્રકાશના કિરણો છે ને એ વિદ્યુત ચુંબકીય તરંગ કહેવાય. એટલે વિદ્યુત ચુંબકીય તરંગમાં ધારો કે એનું પ્રસરણ આ દિશામાં છે, પ્રકાશનું પ્રસરણ ધન એક્સ અક્ષની દિશામાં છે, તો એના ઈ સદિશો વાય દિશામાં હોય તો બી સદિશો ઝેડ દિશામાં હોય, બરાબર. ચાલો, ધારો કે આ વિદ્યુત ક્ષેત્રના સદિશો, આ ઈ સદિશોની દિશા, તો આપણને ખબર છે કે બી સદિશો છે ને એ ઝેડ અક્ષની દિશામાં હોય. અને ધારો કે આ ઉદ્ગમ હોય, તો તમે 8મા ચેપ્ટરમાં જોયું છે કે ઉદ્ગમ પાસે પહેલા વિદ્યુત ક્ષેત્ર રચાય અને π/2 કળા પછી ચુંબકીય ક્ષેત્ર રચાય. એટલે π/2 કળા એટલે આને, ચાલો, ચુંબકીય ક્ષેત્ર આને સમાંતર દોરવાના, બરાબર. એટલે ચુંબકીય ક્ષેત્ર એ આ રીતે દોરાય. ચાલો, આ રીતે. એટલે આ તમારું આ જે બીજા સદિશો છે, ચાલો, આ તમારા કયા સદિશો? બી સદિશો. હવે આપણે અહીં ઈ સદિશો ધ્યાનમાં લેવાના છે. ચાલો, આપણે, કારણ કે આપણી જોવાની ક્ષમતા છે ને ઈ સદિશોને આધારે છે. આપણી જોવાની ક્ષમતા, ચાલો, કયા સદિશોને આભારી છે? તો ઈ સદિશોને લીધે છે. ઈ સદિશોને લીધે હોય છે. ઈ એટલે વિદ્યુત તીવ્રતાના સદિશો, એના લીધે હોય છે. એટલે આપણે ઈ સદિશો લેવાના. હવે ઈ સદિશોમાં શું ખાસિયત હોય? તો ધારો કે અત્યારે ટ્યુબલાઇટમાંથી ઘણા બધા અસંખ્ય કિરણો નીકળે છે. હું શું કરું? એમાં એક નળાકારની કલ્પના કરી નાખું. નળાકારની એક આ કિરણો નીકળે છે તો હું એક કાલ્પનિક નળાકાર લઈ લઉં. ચાલો, એ નળાકારને હું અહીંયા દોરી દઉં, આ, બરાબર. એટલે અત્યારે નળાકાર જે મારી સામે આવે છે ને, અત્યારે જે આ નળાકારમાં અસંખ્ય કિરણો રહેલા છે, આને કિરણ બીમ કહેવાય. આ નળાકારની હું કલ્પના કરું તો એમાં અસંખ્ય કિરણો હશે. કિરણોના આ સમૂહને કિરણ બીમ કહેવાય. ચાલો, એટલે મારી સામે જે નળાકાર આવે છે ને એ અત્યારે હું આમ દોરું છું. એટલે પ્રસરણ મારી સામે, એટલે બોર્ડના સમતલને લંબરૂપે હશે. ચાલો, તો આપણે અત્યારે આ રીતે દોરીએ છીએ. ચાલો, આ રીતે. હવે શું થશે? આ તમારી સામે જે નળાકાર આવે છે ને એમાં બધાના તમે ઈ સદિશો જોશો ને, તો ધારો કે એકના ઈ સદિશ આ રીતે, ચાલો, ઉભા દોલનમાં છે, એટલે કે 12 અને 6 ની દિશામાં છે. ચાલો, એકના ઈ સદિશો ધારો કે આ રીતે છે, એના દોલનો 12 અને 6 ની દિશામાં ઘડિયાળના ડાયલની જેમ જ દેખાશે, હો. એટલે આના ઈ સદિશો ધારો કે અહીંયા 12 છે તો અહીંયા 6, એટલે 12 અને 6 આ શૃંગ અને ગર્ત બતાવ્યો. એટલે હમણાં પેલું કિરણ ધ્યાનમાં લીધેલું છે, એ કિરણમાં તમારા ઈ સદિશ,
ચાલો આ રીતે છે 12 અને 6 ની દિશામાં શૃંગ અને ગર્ભ. હવે એવું જરૂરી નથી કે બધા જ કિરણોમાં એક જ દિશામાં હોય. તમે બીજું કોઈ કિરણ લીધું તો એમાં ઈ સદિશોના દોલનો છે ને, દોલન એ પેલાને લંબ, એટલે કે આ રીતે 3 અને 6 ની દિશામાં છે આ રીતે. ચાલો તો બીજામાં ઈ સદિશોના દોલનની દિશા આ 3 અને 6 ની દિશામાં છે, બરાબર. એટલે આમાં તમે તમારી સામે જે કિરણ બીમ આવે છે ને, કિરણ બીમ, એ કિરણ બીમ ને હવે તમે બોર્ડ પર મૂકી દીધેલું છે, એટલે પ્રસરણની દિશા આ બાજુ છે. તો આજે તમે સમતલ લીધું છે ને, પ્રસરણ એ કેવું સમતલ છે? લંબ. પ્રસરણ આ રીતે છે, આ એને લંબ સમતલ છે. ચાલો લંબ સમતલમાં એક ઈ સદિશોના દોલનો આ રીતે છે એક કિરણમાં, બીજા કિરણમાં ઈ સદિશોના દોલનો આ રીતે છે. વળી ત્રીજું કિરણ જોશો ને તો એમાં ઈ સદિશના દોલન એકની સામે 7 નો કાંટો આવે ને, 1 અને 7 ની દિશામાં હોય. ચાલો 1 અને 7 ની દિશામાં હોય. અહીંયા 1 અને 7, બરાબર. બીજામાં જોવો તો આ રીતે 2 અને 8 વચ્ચે, એટલે આ રીતે બધી જ દિશામાં ઈ સદિશોનો દોલનો હોય. ચાલો તો આવા પ્રકાશને શું કહેવાય? અધ્રુવીભૂત પ્રકાશ. કોઈ ચોક્કસ દિશામાં નહીં હો, બધી દિશામાં હોય. તો આવા પ્રકાશને શું કહેવાય? અધ્રુવીભૂત પ્રકાશ. આ કોના દોલનો તમે લીધેલા છે? ઈ સદિશના. ચાલો આ છે એ કોના દોલનો છે? તો ઈ સદિશોના દોલનો. ઈ સદિશોના દોલનો. ચાલો એટલે આ બધામાંથી જે કિરણ બીમ આવે છે એ કિરણ બીમમાં શું ખાસિયત હોય? ઈ સદિશોના દોલનો બધી દિશામાં હોય. ધારો કે એક કિરણમાં ઈ સદિશનો દોલનો ઊભી દિશામાં છે, તો વળી બીજા કિરણમાં ઈ સદિશના દોલનો આમ ત્રાંસી દિશામાં હોય. ત્રીજું કિરણ લેશો તો વળી બંને કરતા અલગ દિશામાં હશે. એટલે તમે જોશો તો ઈ સદિશોના દોલનો એ જે કિરણ બીમ છે એનું જે પ્રસરણ થાય છે ને, એ પ્રસરણને લંબ સમતલમાં બધી દિશામાં હોય. તો આવા પ્રકાશને શું કહેવાય? અધ્રુવીભૂત પ્રકાશ. ચાલો આની વ્યાખ્યા શું લખશો? અધ્રુવીભૂત પ્રકાશ. ચાલો તો જે પ્રકાશ કિરણ બીમમાં, જે પ્રકાશ કિરણ બીમ લખો અથવા કિરણ પુંજ લખો. ચાલો જે પ્રકાશ કિરણ બીમમાં ઈ સદિશનો દોલનો, ઈ સદિશોના દોલનો, ઈ સદિશના દોલનો. ચાલો પ્રસરણ કેવી રીતે છે ખબર ને? આ રીતે 12 તરફ આપણે સામે આવતું હતું ને, એ હવે અહીંયા બતાવી દીધું. જે પ્રકાશ કિરણ બીમમાં ઈ સદિશોના દોલનો પ્રકાશના પ્રસરણની દિશાને, પ્રકાશના પ્રસરણની દિશાને લંબ એવી દિશામાં, ચાલો પ્રસરણની દિશાને લંબ એવા સમતલમાં, પ્રસરણની દિશા અત્યારે આ બોર્ડના સમતલની બહાર થઈ, બરાબર. તો પ્રસરણની દિશાને લંબ સમતલ તમે લીધેલું છે, ઘડિયાળનો ડાયલ હોય એવી રીતે દેખાશે તમને. પ્રકાશના પ્રસરણની દિશાને લંબ એવા સમતલમાં, ચાલો કોઈ એક દિશામાં કે બધી જ દિશામાં? સમતલમાં બધી જ દિશામાં હોય. બધી જ દિશામાં ઈ સદિશોના દોલનો પ્રકાશના પ્રસરણ દિશાને લંબ એવા સમતલમાં બધી જ દિશામાં થતા હોય. તો આવા પ્રકાશને ચાલો કેવો પ્રકાશ કહેવાય? આવા પ્રકાશને અધ્રુવીભૂત પ્રકાશ કહે છે. અધ્રુવીભૂત પ્રકાશ કહે છે. ચાલો સમજાય છે આટલું? હવે ઘણી જગ્યા એવી છે કે આ અધ્રુવીભૂત પ્રકાશ નો ચાલે. એક તો આપણી આંખ, બરાબર. આપણે ઘણી વાર એવું બને કે આપણે તડકામાં નીકળીએ તો સૂર્યનો પ્રકાશ સીધો આપણી આંખમાં આવે તો આપણી આંખમાં ખંજવાળ આવે, બળતરા થાય, બરાબર. તો ખંજવાળ આવે કે બળતરા ન થાય
એ માટે ઘણી વખત આપણે શું કરીએ, સામાન્ય ગોગલ્સ નહીં પણ પોલેરાઇઝ ગોગલ્સ પહેરીએ. કેવા? પોલેરાઇઝ. તો એ જે પોલેરાઇઝ ગોગલ્સમાં જે પ્રકાશ મળે છે ને એ અધ્રુવીભૂત નહીં, ધ્રુવીભૂત પ્રકાશ મળે. ચાલો, તો હવે આપણે શું કરવાનું છે, બીજો એક પ્રકાશ મેળવવાનો છે, અધ્રુવીભૂત પ્રકાશ. ચાલો, ધ્રુવીભૂત પ્રકાશ, પોલેરાઇઝ લાઇટ. ધ્રુવીભૂત પ્રકાશ એટલે પોલેરાઇઝ લાઇટ. પોલેરાઇઝ લાઇટ, બરાબર. પોલેરાઇઝડ એટલે ઓલરેડી પહેલેથી ધ્રુવીભૂત થયેલી છે પોલેરાઇઝ લાઇટ. ચાલો, ધ્રુવીભૂત પ્રકાશ. હવે ધ્રુવીભૂત પ્રકાશ અને ધ્રુવીભવન, બરાબર. ચાલો, તો પેલા ધ્રુવીભૂત પ્રકાશનો ઉપયોગ ક્યાં થાય એ આપણે સમજીએ. બરાબર, ધ્રુવીભૂત પ્રકાશનો ઉપયોગ ક્યાં થાય? તો આ ધ્રુવીભૂત પ્રકાશનો ઉપયોગ છે ને વ્યવહારમાં ઘણી જગ્યાએ થાય. ચાલો, ધ્રુવીભૂત પ્રકાશનો ઉપયોગ એક તો મેં તમને હમણાં કીધું, બરાબર. એક તો હમણાં કીધું કે આંખમાં પ્રકાશ, આંખમાં સૂર્યપ્રકાશને લીધે થતી, સૂર્યપ્રકાશને લીધે થતી બળતરા કે ખંજવાળ ટાળવા માટે વપરાતા સનગ્લાસમાં, અને એ સનગ્લાસ કેવા હોય? પોલેરાઇઝડ હોય. આ ઝેડ પોલેરાઇઝડ હોય. ચાલો, પછી બીજો આનો ઉપયોગ ક્યાં થાય? તો 3D. ચાલો, 3D એનિમેશનમાં. પછી ત્રીજો આનો ઉપયોગ ક્યાં થાય? ચાલો, 3D એનિમેશનમાં. પછી આનો ધ્રુવીભૂત પ્રકાશનો ઉપયોગ ક્યાં થાય? તો આપણને ખબર છે કે LCD સ્ક્રીનમાં. પછી વિદ્યુતચુંબકીય તરંગો, લંબગત તરંગો છે, લંબગત તરંગો છે, તે કઈ ઘટનાથી જાણી શકાયું? તે ધ્રુવીભવનની ઘટનાથી જાણી શકાયું. એટલે વિદ્યુતચુંબકીય લંબગત તરંગો છે, ચકાસણીના પ્રયોગમાં પણ પોલેરાઇઝ પ્રકાશનો ઉપયોગ થાય. આવા તો ઘણા ઉપયોગો છે. એટલે દેખીતી વાત છે કે તમારે અધ્રુવીભૂત પ્રકાશને શેમાં કન્વર્ટ કરવું પડે? ધ્રુવીભૂત પ્રકાશમાં. બરાબર. ચાલો, આને કહેવાય પોલેરાઇઝેશન. અને પોલેરાઇઝેશન થયા પછીનો જે પ્રકાશ મળશે ને એને ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. ધ્રુવીભૂત પ્રકાશમાં શું હોય? બધા ઈ સદિશો એક જ દિશામાં હોય. બરાબર. આ તો સર્વત્ર ફેલાયેલા છે ને, આમાં ઈ સદિશો શું હોય? એક જ દિશામાં. આમાં બધા ઈ સદિશો એક જ દિશામાં હોય. ચાલો, એટલે હવે આપણે શું કહેશું કે જે પ્રકાશ કિરણ બીમમાં ઈ સદિશોના દોલનો પ્રકાશના પ્રસરણની દિશાને લંબ એવા સમતલમાં બધી જ જગ્યાએ શું લખશું? એક જ દિશામાં. ચાલો, થતા હોય તો તેવા પ્રકાશને શું કહેવાય? આની વ્યાખ્યા આપણે લખતા નથી, તો તેવા પ્રકાશને શું કહેવાય? ધ્રુવીભૂત પ્રકાશ કહે છે. એટલે ધ્રુવીભૂત પ્રકાશમાં શું હોય? આ બધા જ ઈ સદિશોના દોલનો છે ને એક જ દિશામાં હોય. ચાલો, આ ઈ સદિશોના દોલનો એક જ દિશામાં હોય, અને આમાં ઈ સદિશોના દોલનો બધી જ દિશામાં હોય. પ્રસરણ હોય, પ્રકાશના પ્રસરણની દિશાને લંબ એવા સમતલમાં બધી દિશામાં હોય, અને આમાં લંબ સમતલમાં એક જ દિશામાં હોય. દાખલા તરીકે તમે આમાં 4 કિરણ લીધા આમાં, તો એકમાં ઈ સદિશો ધારો કે એના ઈ સદિશોના દોલનો ઊભી દિશામાં છે, તો બીજા કિરણમાં પણ એ જ દિશામાં હોય.
ત્રીજું કિરણ લેશો તો એમાં પણ એક દિશામાં હશે, તો આવા પ્રકાશને શું કહેવાય? ધ્રુવીભૂત પ્રકાશ. હવે આપણને ખબર છે કે બધા જ ઉદ્ગમમાંથી જે પ્રકાશ મળે તે અધ્રુવીભૂત પ્રકાશ, પણ આપણે ધ્રુવીભૂત પ્રકાશ જોઈએ છે કારણ કે એનો બધી જગ્યાએ ઉપયોગ થાય, બરાબર? તો હવે અધ્રુવીભૂત પ્રકાશ એને ધ્રુવીભૂત પ્રકાશ, ઘણી વખત ધ્રુવીભૂત સાથે તલ શબ્દ પણ આગળ ઉમેરે, તલ ધ્રુવીભૂત પ્રકાશ. ચાલો કેવી રીતે મેળવવું એ ઘટનાને શું કહેવાય? ધ્રુવીભવન, પોલેરાઇઝેશન. ચાલો એટલે હવે તમારે આ પ્રકાશને આમાં કન્વર્ટ કરવો છે. આ ઘટનાને શું કહેવાય? પોલેરાઇઝેશન. ચાલો એના પછીનો ટોપિક પોલેરાઇઝેશન. ચાલો પોલેરાઇઝેશન કોને કહેવાય? કેવા પ્રકાશને શેમાં રૂપાંતરિત કરવાનું? અધ્રુવીભૂત પ્રકાશને. ચાલો અધ્રુવીભૂત પ્રકાશને, અધ્રુવીભૂત પ્રકાશને તલ ધ્રુવીભૂત, અને ખાલી ધ્રુવીભૂત કહેશો તોય વાંધો નહીં. અધ્રુવીભૂત પ્રકાશને તલ ધ્રુવીભૂત. ચાલો અધ્રુવીભૂત પ્રકાશને તલ ધ્રુવીભૂત પ્રકાશમાં ફેરવવાની કે રૂપાંતરણ કરવાની ક્રિયાને શું કહેવાય? પોલેરાઇઝેશન કહે છે. ક્રિયાને પોલેરાઇઝેશન કહે છે. હવે આ ક્રિયા છે ને 3 રીતે થાય. આ ક્રિયા કેટલી રીતે થાય? 3 રીતે થાય. પેલું ટુર્મેલિન પ્લેટથી, પછી હું તમને ટૂંકમાં સમજાવી દઉં. ટુર્મેલિન પ્લેટથી, બરાબર, આપણા અભ્યાસક્રમમાં આ છે. પછી બીજું આવે નિકોલ પ્રિઝમથી. આપણા અભ્યાસક્રમમાં આ મેથડ નથી. ચાલો નિકોલ પ્રિઝમથી. અને ત્રીજું આવે પારદર્શક સપાટી પરથી. પારદર્શક સપાટી પરથી થતા પરાવર્તનથી. બરાબર. ચાલો એટલે બધા જ તમારી આજુબાજુ જેટલી વસ્તુમાંથી પ્રકાશ મળતો હોય એ બધી જ વસ્તુ, ટ્યુબલાઇટ હોય, લેમ્પ હોય, ટોર્ચ હોય, બરાબર, પ્રોજેક્ટર હોય, સૂર્ય હોય, આ બધામાંથી નીકળતો પ્રકાશ અધ્રુવીભૂત હોય. પણ ઘણી વ્યવહારમાં ઘણા સાધનો કે ઘણી રચના એવી છે કે એમાં ધ્રુવીભૂત પ્રકાશનો ઉપયોગ થાય. ધ્રુવીભૂત પ્રકાશમાં છે ને બધા કિરણોમાં ઈ સદિશોના દોલનો એક જ દિશામાં હોય. ધારો કે આમાં ઈ સદિશનો દોલનો એક દિશામાં છે, ઊભી દિશામાં, તો આ બીજા કિરણમાં પણ ઈ સદિશોના દોલનો ઊભી દિશામાં જ હશે. આ રીતે ચાલો સાપની જેમ આગળ આવતા છો ઈ સદિશોના દોલનો, ખબર છે ને? તો 8મું ચેપ્ટર વિદ્યુત ચુંબકીય તરંગ, તો આમાં બી ઈ સદિશોના દોલનો એક જ દિશામાં હશે. તો આવા પ્રકાશને શું કહેવાય? ધ્રુવીભૂત પ્રકાશ. અધ્રુવીભૂત પ્રકાશમાંથી ધ્રુવીભૂત પ્રકાશ મેળવવાની ઘટનાને શું કહેવાય? પોલેરાઇઝેશન. અને પોલેરાઇઝેશન 3 રીતે થાય. પેલું ટુર્મેલિન પ્લેટથી, બીજું નિકોલ પ્રિઝમથી, અને ત્રીજું પારદર્શક સપાટી પરથી થતા પરાવર્તનથી. એમાં આપણે આ 2 લેવાનું છે, આ ત્રીજું નથી. આપણે આ 2 લેવાનું છે. ચાલો બાળકો, તો આપણે ધ્રુવીભવન કોને કહેવાય સમજ્યા? અધ્રુવીભૂત પ્રકાશ હોય. હવે અધ્રુવીભૂત પ્રકાશ બતાવવો હોય તો આ રીતે બધી દિશામાં બતાવી દેવાનું, બરાબર? આ અધ્રુવીભૂત પ્રકાશ એટલે 0 થી 360. ચાલો બધા જ કોણે ઈ સદિશો હોય તો આ તમારો કેવો પ્રકાશ? અધ્રુવીભૂત પ્રકાશ. ચાલો એને તમારે શેમાં કન્વર્ટ કરવાનું છે? ધ્રુવીભૂત પ્રકાશ. ધ્રુવીભૂત પ્રકાશમાં આપણને ખબર છે કે બધા જ ઈ સદિશો એક જ દિશામાં હોય, બરાબર? આ બધા તમારા ઈ સદિશો છે. ઈ સદિશો એક જ દિશામાં હોય, આમાં બધી દિશામાં હોય.
તો આવા પ્રકાશને શું કહેવાય? ધ્રુવીભૂત પ્રકાશ. અને આ ક્રિયાને શું કહેવાય? ધ્રુવીભવન, પોલેરાઇઝેશન. હવે કેટલી રીતે થાય ધ્રુવીભવન? 3 રીતે થાય. ચાલો, મેં તમને હમણાં સમજાવ્યું કે ધ્રુવીભવન 3 રીતે થાય. પહેલું ટુર્મેલિન પ્લેટ. ચાલો, ધ્રુવીભવનની હવે જે ટોપિક આવે છે તમારો તે ધ્રુવીભવનની રીતો. ચાલો, એમાં પહેલી રીત આપણે લેવાની છે ટુર્મેલિન પ્લેટથી થતું ટુર્મેલિન પ્લેટથી થતું ધ્રુવીભવન સમજાવો. ટુર્મેલિન પ્લેટથી થતું ધ્રુવીભવન સમજાવો. હવે ટુર્મેલિન છે ને એ કુદરતમાં મળતું એક સ્ફટિક છે. ટુર્મેલિન એ કુદરતમાં મળતું એક સ્ફટિક છે. હવે આ સ્ફટિક એ ખરેખર જ્યારે કુદરતમાંથી જમીનમાંથી મળી આવે ત્યારે પથ્થર જેવું અનિયમિત આકારનું હોય. પછી જે મેન્યુફેક્ચરર છે, કંપની વાળા છે, એને ચોક્કસ આકાર આપી દે. એ આકાર આપણે અહીંયા દોરી દઈએ. ચાલો, આવી રીતે પ્લેટનો આકાર આપી દેશે. આ રીતે, બરાબર. ચાલો, આ રીતે પ્લેટનો આકાર આપી દેશે. એટલે આ રીતે ષટકોણ જેવો આકાર આપી દે. અને એની જાડાઈ છે ને 1 મિલીમીટર થી લગભગ 2 મિલીમીટર સુધીની હોય. આ જે જાડાઈ છે તે લગભગ 1 મિલીમીટર થી 2 મિલીમીટર સુધીની હોય છે. ચાલો, આ 1 મિલીમીટર કે 2 મિલીમીટર હોય, આટલે સુધી હોય. 1 કે 2 મિલીમીટર લખજો ને, 1 or 2 મિલીમીટર આટલી જાડાઈ હોય, બરાબર. એટલે તમારું આ કેલ્ક્યુલેટરનો આકાર કેમ લંબચોરસ, એવી રીતે એનો આકાર ષટકોણ આપેલો હોય. આ રીતે ષટકોણ. અને એની જાડાઈ છે ને 1 મિલીમીટર થી 2 મિલીમીટર હોય. ચાલો, હવે તમે આના પર કેવો પ્રકાશ આપાત કરો છો? અધ્રુવીભૂત પ્રકાશ. ચાલો, આના પર તમે અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરો. અધ્રુવીભૂત પ્રકાશ એટલે આપણને ખબર છે એ સદિશો બધી જ દિશામાં હોય. ચાલો, આ રીતે તમે એના પર અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરો. ચાલો, તો આ કેવો પ્રકાશ? ચાલો, આ અધ્રુવીભૂત પ્રકાશ. હવે એ અધ્રુવીભૂત પ્રકાશ તમે આના પર આપાત કરશો ને તો આ સ્ફટિકની શું ખાસિયત હશે? કોઈ એક જ દિશામાં રહેલા કિરણોને પોતાનામાંથી સંપૂર્ણ રીતે પસાર થવા દેશે. ધારો કે આ 12 ની દિશામાં રહેલા છે ને કિરણોને પોતાનામાંથી પસાર થવા દે. જ્યારે એની ખાસિયત શું હશે? એને જે લંબ હશે ને 3 અને 9 ની દિશામાં, એ કિરણોને સંપૂર્ણ શોષી લેશે, બરાબર. તો જે દિશામાંના સદિશોને જવા દે ને, ધારો કે અત્યારે ઊભી દિશામાંના સદિશોને જવા દે છે, તો એની જે આ ઊભી કાલ્પનિક અક્ષ એને એની દગ અક્ષ કહેવાય. એટલે જે દિશામાંના ઈ સદિશોને જવા દેશે એ દિશાની કાલ્પનિક અક્ષને એની દગ અક્ષ કહેવાય. ચાલો, આ અક્ષને શું કહેવાય? આ અક્ષને દગ અક્ષ કહેવાય. દગ અક્ષ, બરાબર. આ દગ અક્ષ તમને દેખાય નહીં, પણ જે દિશામાં ઈ સદિશોને જવા દેશે સમજી લેવાનું કે એ દિશામાં એની દગ અક્ષ મળે છે, દગ અક્ષ રહેલી છે. ચાલો, હવે આને જવા દેશે, આને એ સંપૂર્ણ શોષી લેશે. આના માટે શું થાય?
તો ત્રાંસા સદિશો માટે આ દગ અક્ષ, ધારો કે આ સદિશની આપણે વાત કરીએ તો એ દગ અક્ષ પર આ રીતે ત્રાંસુ આપાત થશે અને એનો દગ અક્ષ સાથેનો ધારો કે કોણ થીટા છે, બરાબર, આને હું ઈ કહું. તો આનો બે ઘટક આવે, પરસ્પર લંબ એવા બે ઘટક મળે. ચાલો આના બે ઘટક મળે, એક આ ઘટક અને એક આ ઘટક. એટલે એ શું કરશે, દગ અક્ષની દિશાના ઈ સદિશોને જવા દેશે, એને લંબ દિશાના સદિશોને સંપૂર્ણ શોષી લેશે. જ્યારે અન્ય દિશામાં રહેલા સદિશોમાંથી એક ઘટક કયો, તો ખૂણો ટચમાં છે એટલે ઈ નો આ કયો ઘટક કહેવાય, ઈ કોસ થીટા, અને આ કયો ઘટક કહેવાય, ઈ સાઇન થીટા. તો જે બાકીની દિશાના ઘટકો છે એમાંથી ઈ કોસ થીટાને જવા દે, ઈ સાઇન થીટાને એ શોષી લેશે. એટલે આમાંથી બહાર આવતા સદિશોની દિશા એક જ હશે, કઈ, કારણ કે આ ત્રાંસા સદિશોમાંથી આ ઘટકો શોષાઈ ગયા, આ બહાર જશે, આ સંપૂર્ણ બહાર જશે, આનો ઈ કોસ ઘટક બહાર જશે, જ્યારે આ સંપૂર્ણ શોષાઈ જશે. એટલે આમાંથી જે બહાર આવતા ઈ સદિશો છે એ બધા એક જ દિશામાં હશે, એક જ દિશામાં હશે, બરાબર. અને હમણાં આપણે વાત કરશું કે આની જે તીવ્રતા હોય એના કરતા આની તીવ્રતા અડધી હશે, એ પછી આના પછીના ટોપિકમાં વાત કરીએ. તો આમાંથી બહાર આવતા બધા જ ઈ સદિશોની દિશા એક જ હશે. ચાલો આને કેવો પ્રકાશ કહેવાય, આને ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. ધ્રુવીભૂત અથવા વધારાનો શબ્દ લખવો હોય તો તલ ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. ચાલો ટુર્મેલિન પ્લેટે અધ્રુવીભૂત પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશમાં કન્વર્ટ કર્યો. આ ક્રિયાને શું કહેવાય, પોલેરાઇઝેશન. અને એ કામ ટુર્મેલિન પ્લેટ કરે છે. એટલે ટુર્મેલિન પ્લેટ છે ને અત્યારે પોલેરોઇડ તરીકે વર્તે છે એમ કહેવાય. ચાલો આ શેના તરીકે વર્તે છે એમ કહેવાય, પોલેરોઇડ, પોલેરોઇડ તરીકે વર્તે છે. અત્યારે ટુર્મેલિન પ્લેટ એણે પોલેરાઇઝેશન કર્યું એટલે એ પોતે શેના તરીકે વર્તે છે એમ કહેવાય, પોલેરોઇડ. ચાલો આગળ. હવે આના પરથી આવે છે માલસનો નિયમ. આના પરથી આવે છે માલસનો નિયમ, બરાબર. આ તો કાઢી નાખ્યું કે છે, બાકી આ થિયરી ઘણી જ અગત્યની હતી. માલસનો નિયમ. ચાલો માલસના નિયમમાં તમારે આ રીતે બે ટુર્મેલિન પ્લેટ લેવાની, બે. ધારો કે પેલાની દગ અક્ષ ઊભી છે, બરાબર. પેલાની દગ અક્ષ ધારો કે આ રીતે ઊભી છે, તો તમારે બીજો પોલેરોઇડ મૂકવાનો ને એની દગ અક્ષ આની સાથે થીટા કોણે મૂકવાનું. પેલા આપણે દગ અક્ષ દોરી દઈએ પછી આ દોરશું. ચાલો બીજાની દગ અક્ષ આની સાથે કેટલા કોણે દોરવાની છે, થીટા કોણે. હવે આપણે ટુર્મેલિન પ્લેટની આકૃતિ દોરી દઈએ. એમાં હવે જાડાઈને ન બતાવું તો ચાલશે. ચાલો આ ટુર્મેલિન પ્લેટ 1, બરાબર, અને આ ટુર્મેલિન પ્લેટ 2. આ કોણ થીટા છે. ચાલો હવે પ્લેટ 1 પ્લેટ 2, 1 અને 2. ચાલો તમારે શું કરવાનું, 1 પર કયો પ્રકાશ આપાત કરવાનો, અધ્રુવીભૂત. આમાં તમારે અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવાનો. હવે તો આ નિશાની જોઈને જ ખબર પડી જવી જોઈએ, અધ્રુવીભૂત પ્રકાશ. ચાલો હવે આમાંથી કેવો પ્રકાશ નીકળશે, ધ્રુવીભૂત. એ ઊભી દિશામાં ધ્રુવીભૂત થયેલો હશે આ રીતે, બરાબર. ચાલો
એ ઊભી દિશામાં ધ્રુવીભૂત થયેલો હશે. ધારો કે એની તીવ્રતા કેટલી છે E0, એના ઈ સદિશોનો કંપ વિસ્તાર E0 અને એની તીવ્રતા I0. હવે એ આના પર આ રીતે આપાત થાય તો હમણાં તમને મેં સમજાવ્યું કે એના બે ઘટક આવશે. આ ઈ સદિશ જે આપાત થાય ઈ સદિશ, એ ઈ સદિશ આ રીતે હશે, E0 આ રીતે આપાત થાય છે અને એની દગ અક્ષ આ રીતે આમ ત્રાંસી છે, એની દગ અક્ષ આ રીતે છે, બરાબર. તો આના બે સદિશો મળે, બંને વચ્ચેનો કોણ કેટલો છે? કારણ કે આ ઈ સદિશો તો આ રીતે જ આપાત થવાના ને. ચલો, એટલે આની દગ અક્ષ સાથે કેટલા કોણે આપાત થવાના? થીટા. અને થીટા કોણે આપાત થાય તો આપણને ખબર છે ઘટક મળે. આનો આ ઘટક કયો કહેવાય? E0 cos થીટા. અને આ ઘટક કયો કહેવાય આનો? E0 sin થીટા. ચાલો, દગ અક્ષની દિશામાં હોય ને તે ઘટક નીકળી જાય અને લંબ હોય તે શોષાઈ જાય, એટલે આ શોષાઈ જશે. એટલે આમાંથી જે ઈ સદિશો બહાર આવશે તે આ જ હશે, આની દિશામાંના, એટલે આ હશે આ. અને એ કયા બહાર આવશે? બધા જ E0 cos થીટા. અને એની તીવ્રતાને હું શું કહી દઉં? I. ચાલો, બરાબર, એની તીવ્રતાને હું I કહી દઉં. હવે ટુર્મેલિન બધું વિગત લખતો નથી હો, ટૂંકમાં. ટુર્મેલિન પ્લેટ બે માટે, ચાલો, ટુર્મેલિન પ્લેટ બે માટે આપાત પ્રકાશની તીવ્રતા, આ ઈ શું છે ખબર ને? દોલનો. આ ઈ સદિશ હોય, ઈ સદિશ, તો આ જગ્યાનો કંપ વિસ્તાર મહત્તમ હોય, એને E0 કહેવાય. E0 એટલે ઈ સદિશના દોલનોનો કંપ વિસ્તાર. ચાલો, આપાત પ્રકાશ માટે શું થવાનું? આપણને ખબર છે કે તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. એટલે આના પર આપાત પ્રકાશની તીવ્રતા I0 ચલે છે E0 સ્ક્વેર, અને એમાંથી નિર્ગમન પામતો પ્રકાશ બે માટે ચાલે છે, આપાત પ્રકાશ માટે. અને બીજા કયા માટે છે? નિર્ગમન પ્રકાશ માટે. ચાલો, નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા આપણે ધારેલી છે I, તો I0 ચલે છે E0 cos થીટા નો વર્ગ થશે આટલું. ચાલો, ગુણોત્તર લઈ લો. માટે I upon I0 is equal to I વાળું પદ પહેલા લખજો અને વર્ગ કરીને મૂકી દો. એટલે E0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા upon E0 સ્ક્વેર થશે, આ કેન્સલ થાય. તો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા I બરાબર I0 cos સ્ક્વેર થીટા. આ કોઈ પણ ટુર્મેલિન પ્લેટમાંથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા, આ એ જ ટુર્મેલિન પ્લેટમાં આપાત પ્રકાશની તીવ્રતા. ચાલો, જ્યાં I એ કોઈ પણ ટુર્મેલિન પ્લેટમાંથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા તથા I0 એ શું છે? તે જ પ્લેટ પર આપાત પ્રકાશની તીવ્રતા. આ જે સૂત્ર તમને મળ્યું ને એને માલસનો નિયમ કહેવાય. આ જે સૂત્ર મળ્યું એને શું કહેવાય? માલસનો નિયમ. બરાબર. અને માલસના નિયમ પરથી સાબિત કરી શકાય કે કોઈ પણ ટુર્મેલિન પ્લેટ પર તમે અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરો તેમાંથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા બિલકુલ 50% હોય. દાખલા તરીકે ધારો કે આમાં I0 છે અને આમાં નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા I, તો I બરાબર શું? I0/2. એ કેવી રીતે સાબિત થાય તે આપણે અહીંયા ટૂંકમાં સમજી લઈએ. જુઓ કેવી રીતે સાબિત થાય, ધ્યાન આપો. આપણને ખબર છે કે અહીંયા અધ્રુવીભૂત પ્રકાશ એ 0
આપણે અહીંયા ખૂણો છે ને એટલે ખૂણાના અનુસંધાનમાં વાત કરવાની. 0 આ 90 બરાબર, અથવા પાઈ કયો તોય વાંધો નહીં. ચાલો 0 π/2 પાઈ 3 π/2 બરાબર, આ તમારું 3 π/2 અને આ 2 પાઈ. તો ઈ સદિશો છે ને, ઈ સદિશો જ્યાં હોય જે દિશામાં હોય એ દિશામાં તીવ્રતા મળવાની. એટલે તીવ્રતા 0 થી 2 પાઈ બધી જ હશે બરાબર. ચાલો તો આ તમારે તીવ્રતા I શોધવા માટે શું કરવાનું, આપણે સાબિતી આની આપીએ છો કે ધારો કે કોઈ બી ટુર્મેલિન પ્લેટ પર આપાત પ્રકાશની તીવ્રતા I0 હોય અને નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા I હોય, તો આ I છે ને એ આના કરતા અડધી હોય. કેવી રીતે? ચાલો તો I બરાબર સંકલન કરીને જવાનું. I0 અચળ એટલે બહાર કાઢી લ્યો, cos² થીટા, અને સંકલનમાં આપણે સૂક્ષ્મ સંકલન કરીને જઈએ. ખબર છે ને આપણે 0 પાસેથી શું કરીએ, સંકલન તમારે કોનું કરતું જવાનું, થીટાનું ને. એટલે પેલા સૂક્ષ્મ કોણ લઈને જઈએ, સૂક્ષ્મ ગાળા પાડીએ. ખબર ને? એટલે તમારે 0 પછી અતિ સૂક્ષ્મ કોણ લેવાનો, એ કોણને d થીટા કહું, પછી સંકલન કરી નાખવાનું. અને સંકલનની હદ આપણને ખબર છે 0 થી 2 પાઈ. હવે એક વસ્તુ આપણને ખબર છે કે cos 2 થીટા is equal to 2 cos² થીટા -1 આ બાજુ આવે બરાબર. આ બાજુ એટલે આ પદ આવે 1 પ્લસ cos 2 થીટા is equal to 2 cos² થીટા. આ 2 ક્યાં જાય? છેદમાં થશે આટલું. તો cos² થીટાની જગ્યાએ હું આ મૂકી દઉં ને અને અલગ અલગ છેદ આપી દઉં, તો I વાળું પદ શું થવાનું, I બરાબર I0. ચાલો I0 પેલું સંકલન વાળું પદ 0 થી 2 પાઈ 1/2, આની જગ્યાએ હું આખું મૂકી અને d થીટા ને અલગ અલગ આપી દઉં. એટલે પેલું પદ 1/2 ઇન્ટુ d થીટા, બીજું પદ 0 થી 2 પાઈ ચાલો cos 2 થીટા by2 ઇન્ટુ d થીટા. હવે તમને ખબર છે કે જ્યારે 0 થી 2 પાઈ એટલે એક આવર્તકાળ થઈ ગયો. એક આવર્તકાળ પર સ્ક્વેર વગરનું વિધેય હોય, સ્ક્વેર વગરનું, તો એનું સંકલન શૂન્ય થાય. એટલે આ જે બીજું પદ છે ને, બીજું પદ છે એનું સંકલન શૂન્ય થઈ જાય. અને પેલું પદ અચળ પદ બરાબર, તો એનું સંકલન 1/2 થાય. અને આનું સંકલન આપણને ખબર છે કે અહીંયા નીચે સરેરાશ માટેનું સૂત્ર તમને ખબર છે. અહીંયા જો તમે 2 પાઈ લીધું હોય તો અહીંયા 2 પાઈ આવે, અહીંયા t લીધું હોય તો અહીંયા t આવે. ખબર છે ને? એટલે આ 2 પાઈ કેન્સલ થાય. સંકલન માટેનું સૂત્ર તમને ખબર છે. ચાલો બરાબર, એટલે સંકલન થીટા સ્વરૂપમાં છે તો અહીંયા શું લેવાય, 2 પાઈ. અહીંયા તમે ટાઈમિંગ વાળું લીધું હોય dt અને t, તો અહીંયા t આવે. 8મા ચેપ્ટરમાં AC કરંટમાં આ સૂત્ર તમારે આવી ગયું. ચાલો એટલે હવે તમારે 1/2 કોમન નીકળે. એટલે આનું સંકલન શું થાય, I બરાબર I0 અપોન 2 પાઈ થશે આટલું. ચાલો I0 અપોન 2 પાઈ અને કોમન નીકળે 1/2 અને બાકી શું રહેશે, d થીટાનું સંકલન થીટા અને 0 થી 2 પાઈ. એટલે થીટાની જગ્યાએ આપણે શું મૂકવાનું થાય, 2 પાઈ. ચાલો એટલે આ તમારું પદ આવે I0 અપોન 2 પાઈ 1/2 અને 2 પાઈ. ચાલો 2 પાઈ કેન્સલ થાય એટલે આ પદ તમારું શું આવે, I0/2. તો એક વસ્તુ ધ્યાન રાખજો, કોઈ પણ તમે ટુર્મેલિન પ્લેટ પર અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરો તો એમાંથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા હંમેશા અડધી જ હોય. એટલે આ તીવ્રતા ધારો કે I0 હોય તો આ તીવ્રતા હંમેશા કેટલી હોય, I0/2. પણ આ એના કરતા અડધી હોય એવું જરૂરી નથી. શું કામ? કારણ કે એના પર આપાત થતો પ્રકાશ અધ્રુવીભૂત નથી, ધ્રુવીભૂત છે. તો આમાં કેટલો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા આના કરતા અડધી હોય એવું જરૂરી નથી. કેટલી હશે એ આ ખૂણા પર આધારિત છે. પણ અધ્રુવીભૂત પ્રકાશ હોય કોઈ બી પ્લેટ પર આપાત કરો
તો એમાંથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા હંમેશા અડધી જ હોય. બરાબર, ચાલો આટલું ધ્યાન રાખવાનું ટોપિકમાં.